રામ ખેડૂત મિત્રો, હું રાજેશ ગુંડલિયા. સર્વ મિત્રોને જય શ્રી રામ. તો મિત્રો, આજે તારીખ 1/11/2025 અને લગભગ માવઠાનો આજ લગભગ છેલ્લા દિવસ ગણી શકાય. અને આપણે આ 32 નંબર મગફળી લગભગ 4.5 મહિનાની આજુબાજુ, અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે કોઈ જાતની પ્રોબ્લેમ નથી. અને આજે અમારે જુનાગઢ જિલ્લો, આજ સવારનું વાતાવરણ પણ થોડું થોડું ખુલ્લું થવા માંડ્યું, તમે જોઈ શકો છો. અત્યારે તડકો પણ છે. અને મિત્રો, આ જરાક લાંબા ગાળાની જાત આવે. 4.5 મહિના થયા છે મિત્રો, પણ હજી કોઈ જાતનો વાંધો નથી. તમે જોઈ શકો છો. માંડવી પણ ખૂબ સારી છે. લીલી સેવાર જેવી માત્ર જોઈ શકો છો, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. અને 2-3 દિવસમાં મિત્રો આપણે કાઢવાની છે. આપણે સાથે આમાં તુવેરનું પણ વાવેતર કરેલ છે. લગભગ 9-10 વીઘાની માંડવી છે, 32 નંબર. તો મિત્રો, આપણે આ થોડીક લાંબા ગાળાની જાતો આવીએ તો આવા માવઠાથી બચી શકીએ. જોઈ શકો છો તમે. તો મિત્રો, આપણે આ બીજું 5 વીઘાનું નંબર છે. એમાં આપણે શેફાલી ગોલ્ડ તુવેર વાવેલી છે, અને આમાં 39 મગફળી હતી, એ પણ આપણે કોરામાં સસવાઈ ગઈ છે. અને અમને પિયત પણ 2 આપેલા છે ખાતર નાખીને. આ તુવેર શેફાલી ગોલ્ડ છે, તમે જોઈ શકો છો, બહુ સારી છે. અને આ મગફળી આપણે 39 નંબર આવે, એ પણ આપણે કોરામાં હસવાઈ ગઈ મિત્રો. અને આ મગફળી પણ આપણે ઉતારો સારો બેઠો છે, 15-17 મણ જેવું વીઘે નીકળ્યું છે મિત્રો. આ શેફાલી ગોલ્ડ તુવેર તમે જોઈ શકો છો.